નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભારતે પહેલગામ હુમલાના 15 દિવસ બાદ હવે વળતો જવાબ આપ્યો છે। રાત્રે 1 કલાક ને 5 મિનિટથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। 25 મિનિટ સુધી આ ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું। ત્યારે ભારતે આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો છે। 9 આતંકીના અડ્ડાને જમીને દોસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે આ એર સ્ટ્રાઇકમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન અને પીએફકેમાં ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું। ભારતીય સેનાએ જબરદસ્ત હુમલો કર્યો છે। ભારતે જવાબદારી સાથે પાકિસ્તાન પર હુમલો કર્યો છે। ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી કેમ્પનો સફાયો કર્યો છે। પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી હતી। રાત્રે 1 કલાકથી 1:30 વાગ્યા સુધી આ ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું। જે બાદ હવે રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો ને તેને લઈને હવે મોદી સરકારે વળતો પ્રહાર કર્યો છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલગામમાં જે 26 જેટલા જે નિર્દોષ પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતને એક્શન પ્લાન છે તે એક્શન પ્લાન બનાવી દીધો હતો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતની જે વાયુસેના છે તે વાયુસેના દ્વારા રાતે 1 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી એર સ્ટ્રાઇક છે તે આતંકવાદીઓના જે ઠેકાણા ઉપર છે તે કરવામાં આવી હતી અને જેમાં કહી શકાય કે 100 કરતાં પણ વધારે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ઘાયલ થયા છે અને ઘણા મુખ્ય આતંકવાદીઓ છે તેમના મોતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ભારત છે તે આતંકવાદ સામે લડવા માટે હવે કટિબદ્ધ છે, કેમ કે આતંકવાદ છે તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વિશ્વ છે તે વિશ્વમાં જે નિર્દોષ લોકો છે તે નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા છે તેમને મારવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતે એર સ્ટ્રાઇક કરીને જે આતંકવાદીઓને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેને લઈને હાલમાં તો પાકિસ્તાન છે તે ક્યાંક ને ક્યાંક બોખલાઈ હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે પાકિસ્તાનના જે મંત્રીઓ દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવી રહ્યા છે કે પાકિસ્તાન છે કે પાકિસ્તાન કોઈપણ પ્રકારના આતંકવાદીઓ સાથે સંકળાયેલું નથી, પરંતુ ભારતે દસ્તાવેજિક પુરાવા છે તે દસ્તાવેજિક પુરાવા તમામ જે વિશ્વના ફલક ઉપર મૂકવામાં આવ્યા હતા। તેના પગલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક સબક શીખવાડવા માટે તેમના જે નિવાસસ્થાન ઠેકાણા છે અથવા તો તેમના જે અડ્ડાઓ છે તેમની પર હુમલા કરવામાં આવ્યો હતો, જેના કારણે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક બોખલાયું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન છે તે નિવેદન સામે આવ્યું છે કે અમે કોઈપણ પ્રકારના જે આતંકવાદીઓને પૂછતા નથી, પરંતુ જે પ્રમાણે દસ્તાવેજિક પુરાવો ભારતે સમગ્ર વિશ્વને બતાવ્યા હતા અને સાથે જ જે પ્રમાણે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન દ્વારા મદદ છે તે કરવામાં આવી રહી છે તેવી સ્પષ્ટ માહિતી છે તે આપવામાં આવી હતી। તેના પગલે હાલમાં તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે બોખલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે આ નવું ભારત છે અને ઘરમાં ઘૂસીને હવે જવાબ આપશે, શું કહેશો? બિલકુલથી હવે ભારતે નિશ્ચય કરી લીધો છે કે જે પ્રમાણે જે આતંકવાદીઓ છે તે આતંકવાદની કોઈ પણ પ્રવૃત્તિને સાંકી લેવામાં નહીં આવે। જે આતંકવાદીઓને જે રક્ષણ છે તે રક્ષણ પાકિસ્તાન છે તે પાકિસ્તાન આપતું હોય છે, ક્યાંક ને ક્યાંક આર્થિક અને જે પ્રમાણે જે હથિયારોની મદદ છે તે હથિયારોની મદદ છે તે પણ કરતું હોય છે, જેના પગલે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ક્યાંક ને ક્યાંક ભારતમાં આવીને જે સામાન્ય લોકો છે તેમની હત્યા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે ભય ફેલાવવાનો પ્રયત્ન છે તે કરતા હોય છે। પરંતુ હવે ભારત છે તે ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। હાલમાં તો જે CCSની બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ છે। બેઠકની અંદર પણ ખૂબ જ મહત્ત્વના જે નિર્ણયો છે તે નિર્ણયો નવી દિલ્હી ખાતે છે તે લેવાય તેવી સંભાવનાઓ રહેલી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સેના દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવી હતી, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જે નિયમો છે તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી। જે લોકો આતંકવાદ સાથે સંકળાયેલા છે અને જે લોકો આતંકવાદને ટ્રેનિંગ આપે છે, આતંકવાદને ફંડ પૂરું પાડે છે, આતંકવાદને રહેવાની જગ્યા પૂરી પાડે છે,
તેવા ઠેકાણા ઉપર જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે ઇન્ટેલિજન્સની માહિતી હતી, જે પાકિસ્તાનના જે 9 જેટલા જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓને પાળવામાં આવતી હતી, પોષવામાં આવતી હતી. જે પ્રમાણે POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર છે તે કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. તેવા સ્થળ ઉપર જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો છે અને સાથે જ જે લોકો આતંકવાદીઓને મદદ કરે છે તેવા લોકોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. હાલમાં તો 9 જેટલા જે સ્થળો છે તે સ્થળોને જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને વાયુસેના દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. હા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો એર સ્ટ્રાઇકનો જે વિડીયો છે તે વિડીયો પણ સેના દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે કે ભારતનું હવે સ્પષ્ટ વલણ થઈ શક્યું છે કે આતંકવાદને સહી લેવામાં નહીં આવે. જે લોકો આતંકવાદની સાથે જોડાયેલા હશે તેમની વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે કોઈ પણ આતંકવાદી છે તે આતંકવાદીને બકસવામાં નહીં આવે. જી રવિ, અમારી સાથે જોડાયેલા રહેજો.